નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. અમરેલી જિલ્લામાંથી એક સરાહનીય કામગીરી સામે આવી છે. લીલિયા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ થયેલા વાહન માલિકને પરત આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ભાવનગર રેન્જના આઈપીજી અશ્વિન ત્રિવેદી દ્વારા શરૂ કરાયેલા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના પોલીસ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગુમ થયેલી મિલકતને શોધી તેને મૂળ માલિક સુધી પહોંચાડવાનો છે. આ જ અભિયાન અંતર્ગત લીલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા ટીમે મહેનતપૂર્વક તપાસ હાથ ધરી અને ગુમ થયેલ ટીવીએસ જ્યુપિટર મોપેડ શોધી કાઢી બાદમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી તે વાહન તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યું. પોલીસની આ કામગીરીથી નાગરિકોમાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. સાથે જ તેરા તુજકો અર્પણ અભિયાન પોલીસની જનહિત માટેની પ્રતિબદ્ધતાનો ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.